અંકલેશ્વર હાઈવે ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા ખેતરમાં ટ્રક ચાલકને આંતરીને લૂંટ ચલાવી રહેલા લૂંટારુઓને પડકાર ફેંકનાર અન્ય 3 યુવાન પાસેથી પણ લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડ ગામના ઓર ફળિયામાં રહેતો કિશોર કુમાર ઓર તેમના મિત્રો અંકેશ વસાવા અને અરવિંદ ચંદ ઉર્ફ લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન સુરત અંકલેશ્વર ટ્રક ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે શૌચક્રિયા માટે બાઇક થોભાવી હતી, જ્યાં ટ્રક નંબર RJ14GR 0703માં ઊભેલી જોવા મળી હતી અને બાજુમાં ખુલ્લા ખેતરમાં 3 ઇસમો ચાલક કયુમ સત્તાર ખાનને માર મારી રહ્યા હતા। તે જોતા જ આ 3 યુવાનો ટ્રક ચાલકને બચાવવા માટે વચ્ચે પડતા લૂંટારુઓએ અરવિંદચંદ વસાવા ઉપર પથ્થર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જ્યારે ચાલકને પણ માર મારી 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 14,000થી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે હાલ તો લૂંટ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઈવે ઉપર ભૂતકાળમાં પણ શૌચક્રિયા માટે વાહનો ઊભા રાખનાર ચાલકો लूटाई घटनाओं बनी थी। मेरा नाम है कयूम शाह, जयपुर का मैं रहने वाला हूँ। गाड़ी चलाता हूँ मैं ट्रक। रात को मैं गुजराती होटल के पास में खाना खा के चला, गुजराती होटल से 3 से 10 किलोमीटर आगे ओसंबा में। वहाँ से मैं खाना खा के चला, एक बंदा मेरे को हाथ दिया, बोला मेरा आगे गाड़ी ख़राब हो गया। मैंने उसको बैठाया, आगे ले जाके वो मेरे पास मेरे चक्कू वक्कू लगाया और मेरे को मारपीट की खेत में ले जाके। और मेरे को एक बचाने के लिए आया था एक बेचारा बाइक वाला, उसको भी बहुत मारा उन्होंने। पैसा की लूट किया? 4700 रुपये थे और एक फ़ोन था मेरे पास में। आपको भी मारा है? हाँ, क्या मारा है? जगह जगह से मारा है सर। पुलिस को? हाँ।